કાકા હા ભાઈ મનોજભાઈ નો સવાલ છે કે કાકા મોટા મોટા ગરબા ગ્રાઉન્ડ પર કે બધા બહુ ખોવાઈ જાય છે, હા તો તમારે એવું થયું છે? થયું તું ને એકવાર, મેં પહેલા નતું કીધું, હું? અમે 8 લોકો ગયેલા ગરબા ગ્રાઉન્ડ પર, તો એકલો મહેશ ખોવાઈ ગયો. અરે બાપરે. તો બધો ફરતો ફરતો ત્યાં સ્ટેજ પાસે ગયો ને ત્યાંથી એનાઉન્સમેન્ટ કરાયું શું? કે ભાઈ 7 લોકો ખોવાઈ ગયા છે, સ્ટેજ પાસે આવે. મારું તો એટલું બધું મગજ ગયું, મેં કહ્યું ડફોડ 7 લોકો જોડે હોય, તું એકલો છૂટો પડ્યો હોય તો ખોવાયું કોણ કહેવાય? અમે બધા કે તું. ડફોડ એક નંબરનું. બીજું કેવું કે તમે ફ્રેન્ડ્સમાં ગયા હોય ને, હા તો ફ્રેન્ડ્સ ખોવાઈ જાય ને તો બહુ ચિંતા નહીં કરવાની, બધા પાર્કિંગ પ્લોટ પર મળી જાય. બરાબર. વાઇફ કે ગર્લફ્રેન્ડ ખોવાઈ જાય ઓ તો ચિંતા નહીં કરવાની. એમ કેમ? આપણે શોધવા નહીં જવાનું, તો આજુબાજુ જે છોકરી હોય ને એની સાથે આમ હસી હસીને વાતો કરવાની ચાલુ કરી દેવાની. શું થાય? તમારી વાઇફ કે ગર્લફ્રેન્ડ ગમે ત્યાં હશે ને, ગોળી છૂટી હોય ને ઢેંચક્યાઓ કરીને, એ સ્પીડે તમારી પાસે આવી જશે. તો મને એક વસ્તુ તો છે, હા, એક કહી દઉં.